કડાચલા વિસ્તારમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હેઠળની માઇનોર કેનાલ ગત રાત્રિથી ઓવરફ્લો થતાં ખેતરો જળબંબોળ બન્યા છે. છેલ્લા 24 કલાકથી તૈયાર પાકવાળા ખેતરોમાં સતત પાણી ઘૂસી રહ્યું છે, જેના કારણે મકાઈ અને દિવેલા જેવા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. વાલાવાવથી કડાચલા સુધી ગામોની જમીનોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં કેનાલોની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે વારંવાર પાણી ઓવરફ્લો થાય છે. અધિકારીઓ દ્વારા સાફ સફાઈના નામે લાખો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કામ ન થતું હોવાનો આરોપ છે. સમગ્ર મામલે તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. અનિલભાઈ ગોરધનભાઈ પટેલ, વાલાઓનો વતની છું ને આ કડાચલા માઇનોર કેનાલ ઓવરફ્લો થવાને કારણે મારી 30 વીંગા મકાઈ અને 40 વીંગા દિવેલાનું સત્યાનાશ વળી ગયું છે. તો એનો આખરી જવાબદાર કોણ? અધિકારી, સરકાર કે મયથી માલ મળે ખાવાવાળા ઓફિસરો? ક્યારથી લીકેજ છે આ એમ જોવા જઈએ તો આ છેલ્લા 5 વર્ષથી આ જ તકલીફ છે અમારે. અને આજે આવડે ક્યારથી લીકેજ છે? આજે રાતથી આ તૂટ્યું છે. તૂટ્યું છે કે લીકેજ જ છે? લીકેજ જ છે. આખી કેનાલની કોઈ સાફ સફાઈ થતી નથી. અધિકારીઓ કોઈ આવા તૈયાર આપાય નજર કરવા આવતા નથી. ઓફિસોમાં બેઠા બેઠા પગાર ખાવો છે એમને. અને કેનાલની સાફ સફાઈ છે જાડી ચાકરા એ કાલે મારે જાતે બાવરિયા સાફ કરવા પડ્યા. હજુ અડધું બાકી રહ્યું છે. કેનાલ વાળા કોઈ આવતા નથી સાફ કરવા વાળા. પણ કયા પાકને નુકસાન થાય એવું લાગે? મારી 30 વીંગો મકાઈ, 40 વીંગો દિવેલા આજે પાણીમાં ડૂબેલા છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.